श्रीमान बापू। श्री खाकी जी महाराज की, श्री विश्वकर्मा भगवान की, श्री रामचंद्र भगवान की। આપણે બધા આજે માતાજીના પાટોત્સવ નિમિત્તે ભેગા થયા છે। પાટોત્સવ એટલે આપણે જે રીતે જન્મોત્સવ મનાવીએ, જન્મદિન મનાવીએ, એવી રીતે આપણે પણ જે દિવસે માતાજીને બિરાજમાન કર્યા હોય તે દિવસે એમનું આપણે જન્મોત્સવ મનાવીએ, એમાં સહભાગી બનીએ। ખૂબ હર્ષ અને ખુશીની વાત છે। આ પરિવારને ખૂબ ધન્યવાદ છે। ભગવાન એ પરિવારને સુખી, સ્વસ્થ અને આનંદિત રાખે। કારણ કે જેવી રીતે આપણે જન્મોત્સવ મનાવીએ એવું ને એવું ઉત્સાહ સાથે આખો પરિવાર સાથે ભેગા થઈને એ યજ્ઞમાં, ઉત્સાહમાં ભાગ લીધો। એ માત્ર તમે એક યજ્ઞ નથી કરતા, તમે અમારી ધર્મ, સંસ્કૃતિ, સભ્યતા, અમારા સંસ્કારોનું સાથે બેસીને રક્ષણ કરી રહ્યા છો। એના માટે તમને ખૂબ ધન્યવાદ છે। અને સમયસર, હું તો અત્યારે દિવાળી વૈષ્ણવ વર્ષે બી આવ્યા હતા, ત્યારે બી આખો પરિવાર ભેગો થયો। ખૂબ ખુશ થાય છે જ્યારે આપણા સમાજના પરિવારો સાથે બેસે છે, સાથે ચર્ચાઓ કરે છે, એકબીજાની સુખ દુઃખની ચર્ચાઓ કરી, અહીંથી ઊભા થઈએ આપણે, એકબીજાને આપણે આશીર્વાદ આપીએ, યુવાનોને સારો, સાચો અને વ્યવસ્થિત માર્ગ બતાવીએ, અને યુવાનો માટે આપણે શું કરી શકીએ છીએ એની ચર્ચા પણ આપણે કરીએ। હવે ભગવાનની દયા છે, ધન, દોલત, ઐશ્વર્યથી આપણે ખૂબ સુખી સંપન્ન છીએ, અને જે નથી એને ભગવાન સુખી સંપન્ન પણ કરશે। હવે આજનો સમય છે, ખૂબ લોકો પ્રગતિ આપ બધા કરી રહ્યા છો, સમાજ ખૂબ પ્રગતિ પર છે, પરિવાર ખૂબ પ્રગતિ પર છે, પણ એની સાથે સાથે આપ બધા એ ધ્યાન રાખો કે જે અમારી આવનાર પેઢી છે, નાના બાળકો છે, નવયુવાન પેઢી છે, એને આપણે સંસ્કાર આપીએ। ધન, મકાન, જમીન થોડુંક ઓછું આલીશું ને તે કમાઈ લેશે, એને સંસ્કાર હશે તો એ કમાઈ લેશે, પણ ધન, મકાન, જમીન ખૂબ બધું આપી દઈશું, 2-5 હજાર વીઘા જમીન આપીને જઈશું, અને એ સંસ્કાર વિહીન હશે તો તમારા ગયા પછી માત્ર થોડાક વર્ષોમાં બધું વેર વિખેર કરી નાખશે। એટલે મૂળ જરૂરિયાત અત્યારે જે છે આપણી એ સંસ્કારની છે। અને મોટી આજની જે સમસ્યા છે એ સમસ્યાઓ ઉપર આપણે વિચાર કરીએ। સમાજમાં, પરિવારમાં જે કોઈ સમસ્યાઓ છે એના ઉપર વિચાર કરીએ। મોટામાં મોટી અત્યારે સમસ્યા છે જનરેશન ગેપની। અમારા વિચારો નથી મળતા। પરિવારમાં આજે બધું જ છે, ખૂબ સુખી છે, સંપન્ન છે, પણ અમારા એકબીજાના વિચારો કેમ નથી મળતા? કારણ કે બે પેઢીઓ થઈ ગઈ, એક જૂની પેઢી, એક નવી પેઢી। જૂની પેઢીએ ખૂબ કષ્ટ ભોગવ્યું છે, ખૂબ મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા છે, એટલે એ બધી જ વસ્તુઓને સાચવીને રાખે છે। નવી પેઢી તરત મહેનત કરીને તરત ઘણું બધું મેળવી લે છે, એટલે એને એટલી ઈચ્છાઓ નથી હોતી, તરત કામ કરવાની ઈચ્છા હોય, પ્રગતિ કરવાની ઈચ્છા હોય છે, તો એ વિચારો આપણામાં નથી મળતા। એટલે એક તો એ ધ્યાન રાખીએ કે આપણે ઘર પરિવાર સાથે કાયમિક જોડાયા રહીએ, ઘર પરિવાર સાથે, વડીલો સાથે આપણા વિચારો મેચ કરીએ, એમાં કોઈ મનમાં પદભેદ ના થાય। અને જેવી રીતે આપ લોકો વર્ષમાં 1 વખત 3 વખત બેસીને સાથે જમતા હોય, એવી રીતે ઘરે પણ એક ટાઈમનું ભોજન આખો પરિવાર સાથે બેસીને જમે। પરિવાર સાથે બેસીને જમે એનો અર્થ એ નથી કે અમારે 2-3 વખત જન્મદિન આવે છે, કે વર્ષગાંઠ આવે છે, કે પુણ્યતિથિ આવે છે, અમે હોટલમાં જઈને જમીએ છીએ સાથે આખો પરિવાર। એનાથી કોઈ વિચારો સારા ન થાય। વિચારો સારા થશે જ્યારે આપણો પરિવાર, પરિવારના 4 સદસ્ય, 5 સદસ્ય જેટલા સદસ્યો સાથે બેસે, અમારી મા, બહેન, બેટી, દીકરી બનાવી હોય પ્રેમ ભાવથી, વિશ્વાસથી, શ્રદ્ધાથી, એનાથી જે બનાવેલું હોય એ આપણે સાથે બેસીને ભાઈઓ પરિવારો જમીએ તો એનાથી આપણા વિચારો ખૂબ મજબૂત થાય, એકતાની ભાવના આપણામાં આવે, શ્રદ્ધા અને વિશ્વાસ રહે। કારણ કે તમે વિચારો, હોટલમાં જઈને આપણે જમીએ, ત્યાં અંદર નોખા નોખા રસોઈયાઓ રહેતા હોય, એને ઈર્ષ્યા ભાવના એકબીજામાં હોય, મતભેદની ભાવનાઓ એમાં હોય, એકબીજાને નોખા કરવાની ભાવના એમાં હોય, એકબીજાનું રોજગાર પતાવવાની ભાવના એમાં હોય, એ બધું
ભેગું કરીને બનાતું હોય અને એવું બધું ભેગું કરીને આપણને પીરસતું હોય તો જ્યારે એક જમીન આપણે ઘરે આવીએ તેવાના એવા વિચારો આપણા મનમાં આવે અને વિચારો આપણા ઘરમાં આપણી માં, બહેન, બેટી, દીકરી, આપણા પરિવારના સદસ્યો બનાવતા હોય જમવાનું, ત્યારે એ પ્રેમથી, ભાવનાથી, શ્રદ્ધાથી, એકતાની ભાવનાથી જ્યારે જમાડતા હોય તો એ અન્ન જ્યારે આપણા શરીરમાં જાય ત્યારે આપણે પણ એક જ ભાવના આવે કે આપણો પરિવાર કેવી રીતે સુખી રહે, કેવી રીતે સક્ષમ બને, કેવી રીતે એકાગ્ર થાય, એકતા એમાં થાય, એવી ભાવનાઓ આવે. તો યુવાનોને ખાસ કર હાથ જોડીને નિવેદન છે, તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ ધન કમાઓ, વિશ્વના ગમે તે કોણામાં રહો, પણ આપણા સમાજની જે સંસ્કૃતિ છે, સભ્યતા છે અને સંસ્કારો છે એને આપ કોઈ દિવસ ના ભૂલો, એના સાથે લઈને ચાલો. જે યુવાનો વ્યસન કરતા હોય એ વ્યસન ઓછું કરો, છોડો અને આપણી આવનાર પેઢીને જેટલું થાય એટલું આપણે શિક્ષણ આપીએ. ઘરમાં પણ આપણે નાના મોટા નિયમો બનાવીએ કે પરિવાર સાથે બેસીને આપણા પરિવારનો ગૌરવ, આપણા કુળનું ગૌરવ, આપણી સમાજનો ગૌરવ, આપણા રાષ્ટ્રનું જે ગૌરવ છે એ બધું આપણી સંતાનોમાં આપીએ. આપણી સંતાનોને બતાવીએ. ફરજિયાત કુલદેવતા, કુલદેવી, ગ્રામ દેવતા, ગ્રામ મંદિર અને ગુરુદ્વારાઓનો પરિચય આપણી સંતાનોને કરાવીએ. આપણી સંતાનોને આપણે સમય આપીએ, સેવા આપીએ, સ્વાધ્યાય આપીએ, સમર્પણ ભાવના આપીએ. આ આપણી સંતાનોને આપીએ, જેનાથી કે આવનાર પેઢી સક્ષમ અને સુરક્ષિત બને. આ પરિવારને ખૂબ ધન્યવાદ કે આયોજન કર્યું, સાથે તમે બેઠા. આવી રીતે જ એકતાપૂર્વક આપ સમાજમાં કાયમી એક થઈને બેઠતા રહો એ જ આશા રાખીએ. આ બધા સુખી, સ્વસ્થ અને આનંદિત રહો. સાથે સાથે એક નિવેદન બીજું કરું, તમારી ગુરુગાદી વિશ્વકર્મા દાદાની 100 વર્ષની પુણ્યતિથિ નિમિત્તે, એમના પ્રાકટ્ય મહોત્સવ નિમિત્તે કટાવધામમાં આપણે શ્રીમદ ભાગવત કથાનું આયોજન અધિક માસમાં 2 થી 8 સુધી રાખેલો છે. આ બધા જ કથા સાંભળવા પધારજો. એ પણ અમારું આમંત્રણ આપ બધા સ્વીકારજો, કારણ કે કદાચ હવે અમે ના આવી શકીએ, પણ આ બધાને આમંત્રણ, અને જ્યાં સુધી આપ પહોંચાડી શકો સમાજમાં ત્યાં સુધી એ આમંત્રણ પહોંચાડજો અને આ બધા કથામાં દર્શન કરવા પધારજો. બોલો શ્રી ખાકીજી મહારાજ કી જય, શ્રી વિશ્વકર્મા ભગવાન કી જય. ચલો યજમાન શ્રી આવી